₹25 ₹25 થાય ₹25 એનો ફોનનો સાથ નાખેલો આપણે થોડા લેવાય એલા ભાઈ ₹26 યા ભાઈ રીંગણામાં 26 થોડા છે 26 જા ભાઈ 26 27 28 29 હા પાછો મહિનામાં ₹40 ભાવ છે, સારી ક્વોલિટી માલ. ₹51 તો રૂપિયો પડ્યો છે ને મળશે બેસ છે 51 52 દાદા ₹52 ખાલી 52 સો ખેડૂત મિત્રો મજામાં છો બધાને જય શ્રી કૃષ્ણ. વિડીયોમાં ઘણી વાત કરવાની છે આજે, કેમ કે 2 થી 3 દિવસ તો તમારે આરામ છે. કાલે એક વિડીયો આવશે આપણો રીંગણી વખતે, રીંગણીમાં પાણીના ખાતરથી લઈને જે દવા આવતી છે ઈયળની, જે હારા ખાતર છે એની માહિતી દેવામાં આવશે. જોવાનું મન થાય તો જોજો. લગભગ તો મને જ્યાં સુધી અનુમાન છે ત્યાં સુધી શાકભાજીમાં તમે 2 થી 2500 જોવો છો, કોઈ જોહે નહીં, કેમ કે આમાં 50% લોકો કયા લોકો છે શાકભાજી ખરીદવાવાળા, એટલે એને તો કાંઈ એની રીંગણી અરે કાંઈ લેવા દેવા હોય નહીં, હોય ન હોય એટલે નહીં જોવે. ખેડૂત હશે જેનો પ્રશ્ન હશે એની માટે ઘણો ફાયદો કરશે કાલેવાળો વિડીયો. કાલે આપણે શાકભાજીનો વિડીયો નહીં આવે, એ પણ ખાસ કહી દઈએ 3 દિવસ સુધી રજા જેવું છે, કેમ કે આપણે બહાર જવાનું છે એટલા માટે. કાલે આપણી દુકાન બંધ રહે, સોમવારે મંગળવારે આમ ખુલ્લી રહેશે. આપણે દુકાને નહીં હોય, તમે આવો કદાચ તમારું કામ થઈ જશે, નહીં થાય એવું નથી. નીચે મોબાઈલના બરાબર ફોન લાગે ન લાગે એનું પણ નક્કી નહીં, કેમ કે બહાર જઈ અહીંયા કવરેજનું કેવું આપણે આઈડિયા નથી. રેડી આવીને પછી આપણે હું માહિતી લેવા જે બધી વાત કરશે બુધવારે. તો પેપર બતાવે છે સાઈડમાં, તમને એ લગાડવું ફરજિયાત છે. જે લઈ જાય છે એના વખાણ કરશે, એટલે હું પણ તમને એના વખાણ કરું છું. હું એમનું વખાણ કરતો નથી. ખેડૂત બોલે છે, હું નથી બોલતો. ખેડૂત લઈ જાય છે એ બોલે છે. પેપર લગાડવામાં મજા આવે છે, બહુ મજા આવે છે. રેડી રોજ 1-2 ખેડૂત લેવા તો આવે છે, લોકલ આવે, ક્યારેક બહાર ના આવે, ક્યારેક બહાર કુરિયર કરી, ક્યારેક એવું હોય. શાકભાજીના બિયારણમાં ઘણી વાત કરી છે આપણે. હરિગવાનો એક વિડીયો બનાવ્યો હતો, તમે જોયો હશે, આપણી બીજી ચેનલ છે ફેસબુકમાં જોયો હશે. તો હરિગવાનું બિયારણ પણ આપણે રાખીએ છીએ. પછી આવતા મહિનાથી જે મરસીનું આવતું છે બિયારણ મળી રહેશે. મરસીનું જે અલગ જે હાલતી છે એ પ્રમાણે. પછી તમે કંઈક બીજા જિલ્લામાં જોયો હોય ભાઈ આ હાલે છે, તો એવું ન પણ મળે કદાચ, પણ જ્યાં રેગ્યુલર વેરાયટી હાલતી છે શાકભાજીમાં બધી વસ્તુ મળી રહેવાની છે. વાતાવરણ બધા માટે કામ કરતું હોય છે અલગ. બીજું માવઠું છું હું લેવા છું કાલે સમજાયું, આજે થોડુંક ફરીથી સમજાઈ ગઈ. ગળે ઉતરે તો વૃક્ષ વાવવા ફરજિયાત છે. ચોમાસું આવે ત્યારે વૃક્ષ બને એટલા જરૂરી છે. તમે એમની સમજતા કે મેં વાવ્યા 2 વવાય છે તો અહીંયા 10 કપાય છે દર વર્ષે, આવી પરિસ્થિતિ છે. 2% વવાય છે તો 20% વવાતા હોય તો 80%નું કપવાનું શરૂ છે. એટલે આવી પરિસ્થિતિ છે, વાતાવરણ ખરાબ થાય છે, એટલે આવા માવઠ આવે. પછી આપણે ખેડૂતને નુકસાન થાય છે, કે મારે નુકસાન થયું મને ખબર હોય ને. ઘણી પરિસ્થિતિ અલગ છે એમાં, પણ એ ખાવાના મુખ્ય 2 થી 3 કારણ છે. કાલે સમજાવ્યા હતા. એક તો વૃક્ષ વાવવા ફરજિયાત છે, વૃક્ષની સંખ્યા ઘટી જાય છે. પછી અમુક ફેક્ટરીઓ જે ઘણી હોય છે હવામાન ખરાબ થવાને કારણે બને, પણ પહેલું તો આપણું વૃક્ષ વાહે શુદ્ધ જેટલી હવા થશે એટલે આપણી માટે હેલ્થ માટે પણ સારું છે. એટલે સિટીનો માણસ હોય, આપણે એક ઉદાહરણ લઈ લઈએ, રહેતો હોય એસીમાં, એને તમે અહીં ગામડે લાવશો તડકામાં નહીં રહીએ, કે શું લેવા, કે તડકો એટલો પડે છે, શું લેવો પડે છે કે ટેમ્પરેચર અલગ થઈ ગયું છે આખું, પહેલાં કરતાં અત્યાર કરતાં ડબલ ઋતુ થઈ ગઈ છે. શાળો જેવો હોવો જોઈએ નથી, ઠંડી જેવી હોવી જેવી પડી નથી, એટલે આપણે અમુક ખર્ચા પણ વધી જાય છે. ઘણું હોય છે એમાં, પણ એમાં આપણે એટલું બધું સમજાવતા નથી. પણ વૃક્ષ ખાસ કરીને એક આપણી માટે બેસ્ટ ઓપ્શન છે. આપણે બીજું કરે એ નહીં જોવાનું. આપણે એક ઉદાહરણ લઈ લઈએ. ગામમાં એક
કથાનું આયોજન કરવાનું હતું, ગામમાં દૂધ ભેગું કરવાનું હતું એક જગ્યાએ કે આ સ્થળે કાલે સવારે બધાને દૂધ લઈને આવવાનું છે. એટલે આ કથા કહેવાનું કારણે કથામાં દૂધ ભેગું કરવાનું હતું. તો એક બે લોકો ખેડૂત એવું વિચાર્યું છે કે ભાઈ હું નહીં વાવું તો હું કંઈ ફરક પડવાનો છે, એ હું એકલો દૂધ નહીં લઈ જાઉં તો ત્યાં કંઈ ખબર તો નહીં પડે, હું પાણી લઈ જાય. એટલે હું અહીંથી કહું છું તમને એમ હશે એમ કે ઓલા ભાઈ વાવી દે તો હું નહીં વાવું, બધા મનમાં એ જ વિચાર છે ઓલો વાવી દે એમ વાવીને કોઈ વાવતું નથી. અંતે તો એટલે કથામાં એવું થાય છે છેલ્લે ત્યાં તપેલામાં જોવે તો એકલું પાણી જ હોય છે, કોઈ દૂધ લાવતું નથી. એટલે વિચાર ધારણા બદલવી પડશે, એની વગર હાલવાનું નથી. વૃક્ષ વાવવા ફરજિયાત છે આવનારા સમય માટે, વાતાવરણ શુદ્ધ કરવા માટે. જેટલું આપણે કરીશું એ આપણને જ મળવાનું છે, જેવું કરીએ એવું મળે, એક કહેવત છે. તો એ પણ લાગુ પડે છે. રેડી? આપણે વિચારીએ ઓલો કરશે આ કરશે, આપણે આપણું કામ અહીંથી હોય એ કરીએ એટલે આપણને સફળતા મળે. રેડી? હું પણ સવારનો મહેનત કરીને આવું છું અને આપણને સફળતા મળે છે. આપણે જે મહેનત કરી છે એનું ફળ મળે છે. એટલે વૃક્ષ ફરજિયાત છે. જેટલા વૃક્ષ વાવશું વાતાવરણ શુદ્ધ થાય એટલું આપણે તે ખેતીમાં ખર્ચ થોડો ઘણો ઘટી શકે. કઈ રીતે ઘટે એ અત્યારે સમજાય, બહુ વિડીયો લાંબો થઈ જાય. એટલે વૃક્ષ વાવશું સારા તો પક્ષીઓની સંખ્યા વચ્ચે અમુક જાતની જીવાત આવે એ ખાઈ જાય. પહેલાં આવું જ હાલતું, પહેલાં આવી દવાની એટલી બધી જરૂર ન પડતી. આ પણ ઘણું કારણ છે. કોઈક વડીલ તમારું જીવતું 100 વર્ષ ઉપર તો એને પૂછી શકો છો તમે કે આ વાત સાચી છે, તો 101% એમ જ કહેશે હા પહેલાં જીવાત હતી એ શેકલી કે જે આવતું XYZ, જે આપણે એટલા બધા નામ ન આવડતો હોય પક્ષીના, શેકલા લઈ લો, કાયબલ લઈ લો, XYZ એવા એ જીવાતને પહેલાં ખાઈ જતા. એટલે આપણે આવો ખર્ચો ઓછો આવતો અને ઉત્પાદન મળતું. અત્યારે પહેલાં કરતાં વધારે ખાતરને બધું દે છે તો ઉત્પાદન મળતું નથી. તો ક્યાંથી ક્યાં છે આપણે આવી ગયા છે. પહેલાં ઓર્ગેનિક ઉપર વધારે હાલતું એટલે દવાનું નાખતા એટલે વધારે ઉત્પાદન મળતું. એટલે અત્યારે ઘણી પરિસ્થિતિ અલગ છે. એટલું બધું સમજાવવા જાય બહુ મોડું થઈ જાય, પણ પેપર બતાવી છે એ વાપરજો. રેડી? ખાસ એક નોંધ, કાલે દુકાન બંધ છે, પરમ દિવસે ખુલ્લી છે, ઓલા દિવસે ખુલ્લી છે પણ કાલે બંધ છે. ખાસ કરીને કોઈ હેરાન ન થાય. રેડી? કાંઈ વધારે કહેતા નથી. મળીશું આગળ શાકભાજીના વિડીયો સાથે. ખેડૂત મિત્રો, રીંગણામાં 30 રૂપિયા. રીંગણામાં 25 રૂપિયા. ખોલો ભાઈ, એકાદું ખોલો. હલો ભાઈ, જો આ માલ હલો 25 રૂપિયા. 25 રૂપિયા ભાઈ, 25 રૂપિયા. એ 25 રૂપિયા ભાઈ, જાઓ તો ભાઈ. 25 રૂપિયા રીંગણાના 25. એ રીંગણામાં 25 રૂપિયા ભાઈ, 25 રૂપિયા. 25 રૂપિયા થાય, 25 રૂપિયા. એ 25 રૂપિયા તમારે કેટલી લેવાની છે? 25 રૂપિયા કેટલી લેવાની છે? 25 રૂપિયા ભાઈ, 25 રૂપિયા. જાઓ તો ભાઈ, 25 રૂપિયા. પાંજો ભાઈ, આ રીંગણામાં 25 રૂપિયા ભાવ પડ્યો છે. રીંગણા 22 રૂપિયા ભાઈ. 22 તમારે શું કામ હોય તો બોલ્યા હોય સુનાનભાઈ તમને લેવું કહી દો. 22 રૂપિયા 22 રૂપિયા ભાઈ. 25 બોલ્યા હોય ને બોલાય વાત નાખવાના છે કે ના? એનો ફોનનો દાંત નાખેલો છે, આપણે થોડા લેવાય. 26 રૂપિયા ભાઈ. રીંગણામાં 26 ભાઈ. 26 27 28 29 હાલો બાંધ્યો તરીમ. હાલો તરીમાં આમ છે 30 રૂપિયા ભાવ આવ્યો છે આ રીંગણામાં. 30 1 કિલોના ભાવ 30 રૂપિયા. એમાં 20 15 છે.
અરે પણ ગમે ત્યાં નીકળી આજે જાવ ને. કેરીમાં ફૂલ આવક છે, કાશી કેરી જોઈ શકો છો. ₹20 ભાવ પડ્યો છે આ કેરીમાં, ફૂલ આવક છે આજે. એક બે ત્રણ ને ચાર. કેટલી છે તમારી? આ બધી તમારી છે? ભીંડામાં પ્રવીણભાઈ, ભીંડો ભીંડામાં ₹40 ભાવ છે, સારી ક્વોલિટી માલ. વાલોડ છે. કેટલામાં 35-40? શેડિયા મરચા છે, ₹50 ભાવ છે શેડિયામાં. આ પ્રમાણે ક્વોલિટી છે. કોલરમાં છે, કોલરમાં 30 થી ₹35 છે. આ ક્વોલિટી છે. હરીગવામાં ₹20 ભાવ છે. હરીગવો ₹20. સાહેબ ભીંડામાં 30 થી 35 ભાવ છે ભીંડામાં, અલગ અલગ ક્વોલિટી પ્રમાણે. સોળામાં સોળામાં 25 થી ₹30 ભાવ છે સોળામાં. ભીંડામાં શું છે? આ લીંબુમાં 120. લીંબુમાં છે 120 થી 131 સુધી વેચાણા છે આજના. અલગ અલગ ક્વોલિટી છે. ગુવાર છે એમાં ₹35 ભાવ પડ્યો છે. મેથી નું ભાવ છે? મેથીમાં ₹4 થી ₹5 ભાવ છે જોડીનો. આ છે મેથીની ક્વોલિટી. કોથમરી 25 થી ₹30 ભાવ છે. કાકડી છે દેશી, 15 થી ₹20 ભાવ છે. 15 થી ₹20 કિલોના ભાવ કાકડીના. ગલકા ગલકામાં 15 થી 20. દૂધિયામાં ₹5 થી ₹8 ભાવ છે દૂધી. કારેલામાં ₹35
35 થી 40 કારેલા. સકરિયામાં 20 રૂપિયા સારી ક્વોલિટી. કોબી કોબીમાં 5. કોલર માં મોટા ભાઈ 40 એક આવડે એક જ પીડ્યું છે. જો તો લઈ લો, એક જ વાંધો તો એ તમારો બોલો. 40 રૂપિયા ભાવ પડ્યો છે. બોલર મરસામાં ક્વોલિટી છે. ગાજરમાં ગાજર 8 રૂપિયા 7 રૂપિયા 8 રૂપિયા ભાવ છે 1 કિલોના ગાજર. એમાં 20 રૂપિયા ફુલેવર? 25 રૂપિયા મારો દેવો તો 25 રૂપિયા ફુલેવર 22 રૂપિયા 20 રૂપિયા 25 20 થી 22 રૂપિયા છે. ઈમાન 20 થી 22 રૂપિયા ફુલેવર. એવું ભાઈ હે આ સપ્ટીમાં અડી ભાઈ આઈડી ભાવ જ કીધો મોટા ભાઈ તમને ત્રણ નથી કીધા એક પાલક. ભાવ મેં કીધો હાલે તો ગયો છે 2 રૂપિયા. ઈ 25 રૂપિયા ઈ કે 32 રૂપિયા માયપા 2 રૂપિયા હાલશે યાર તો કયો બધો સીધી ભાવ કીધો ભાઈ તમને 2 રૂપિયા 2.5 રૂપિયા ભાવ છે પાલકનો. એક જોડીનો ભાવ 2.5. બોલો સપ્ટી 8 રૂપિયા સપ્ટી સપ્ટીમાં 60 રૂપિયા ભાવ છે 1 કિલોના. 60 રૂપિયાની કિલો સપ્ટી. કાલે 45 ભાઈ ચોળીમાં. એ ચોળીમાં કાલે 45. કેટલા કમાય દેવાનીશભાઈ તને પૂછતો તારા દેવાનીશભાઈ 45 જગલે લેવા કીધું તો કહી દીધું કાંઈ ચોળીમાં કાલે 45 જા ભાઈ કાલે 45 જા ભાઈ ચોળીમાં કાલે કોથમરી કાલે 25 રૂપિયા ચોળી 20 રૂપિયા જેમ 15 લખે તો 20 લાવવાની 2 રૂપિયા ઓછા લખે. એ ભાવ ચાર દો ભાઈ ભાઈ મહેશભાઈ 45 જા કાલે જાવ દો 45 જા કાલે 5 ગડે કાલ 55 માં ગયેલી છે 55 માં બોલો ગુવારમાં ભાઈ 45 46 ચોળીમાં 46 ધંધો એ થયો કાલે 46 રૂપિયા 46 રૂપિયા કાલે 46 રૂપિયા નાખો 47 48 દાદા 49 50 રૂપિયા તો બોલો દાદા 50 રૂપિયા 51 ની તો રૂપિયો પડ્યો છે ને મળશે બેસ છે 51 52 દાદા 52 રૂપિયા ખાલી 52 જાવ દો 52 રૂપિયા ભાઈ ખાલી તમારે બે ને નાખો બે લો ઉઠાવો. રેલી સોળીમાં 52 રૂપિયા ભાવ પડ્યો છે. 52 રૂપિયા 1 કિલોનો ભાવ. આમાં ચાલી હતા મામા બાકરી તારા ઉઠાવો હવે